નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। દેવુબાગ વિસ્તારમાં ગઈ તારીખ 31મી ડિસેમ્બરની રાત્રિના બનેલી હિટ એન્ડ રનની ઘટનાના આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી હતી। ભાવનગરથી પાલિતાણા જઈ રહેલી ખાનગી મિની લક્ઝરી બસ વર્તેજ નજીક પલટી ખાઈ જતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ। જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરેલ। દિહોર ગામે પોલીસને જોઈ જતા 2 શખ્સોએ ઇંગ્લિશ દારૂ ભરેલો થેલો રસ્તા ઉપર ફેંકી નાસી ગયેલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। દેવુબાગ વિસ્તારમાં ગઈ તારીખ 31મી ડિસેમ્બરની રાત્રિના બનેલી હિટ એન્ડ રનની ઘટનાના આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી હતી। શહેરના દેવુબાગ વિસ્તારમાં ગઈ તારીખ 31મી ડિસેમ્બરના રાત્રિના સમયે બનેલી હિટ એન્ડ રનની ઘટનાના કાર ચાલક આરોપી મયુરસિંહ વિરમદેવસિંહ ગોહિલની જામીન અરજી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિ જે.આર. શાહે ફરિયાદી પક્ષના તેમજ સરકાર પક્ષના ધારાશાસ્ત્રીઓ અક્ષય ઓઝા, હિરેન જાની તેમજ ગિરીશ દવેની દલીલો ગ્રાહ્ય રાખી રદ કરી હતી। જામીન અરજી રદ કરતા ન્યાયમૂર્તિ શાહે જણાવ્યું હતું કે ભાવનગર શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ એવી હિટ એન્ડ રનની ઘટનાના આરોપીને જામીન મુક્ત કરવા યોગ્ય નથી જણાતું। અત્રે ઉલ્લેખનીય છે કે 31મી ડિસેમ્બરે રાત્રિના સમયે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં જયેન્દ્રભાઈ જાની નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મહેશભાઈ ભારાણી નામની વ્યક્તિનો એક પગ બિનઉપયોગી બનતા તબીબો દ્વારા ઓપરેશન કરી પગને મહેશભાઈ ભારાણીના શરીરથી અલગ કરવામાં આવ્યો હતો, તેમજ મહેશભાઈ ભારાણી હાલ પણ બેહોશીની હાલતે સારવાર હેઠળ છે। તો આ ઘટનામાં એક બાળક અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હતા। ગઈ તારીખ 31મી ડિસેમ્બરે રાત્રે નીલમબાગ સર્કલ પાસે પોતાની મોટરકારમાં પૂરપાટ મોટરકાર ચલાવીને સ્થળ ઉપરના કેટલાય વાહનોને હડફેટે ચડાવી એક વ્યક્તિ જયેન્દ્ર નામનો 35 વર્ષનો યુવાન, જેના પિતા એસટીની અંદર રિટાયર્ડ થયા છે અને જેની બંને કિડનીઓ ફેલ થઈ છે અને જેને 2 સગીરોઈના બાળકો છે, એ જયેન્દ્ર, જેનો 1લી તારીખે જન્મદિવસ હતો, એટલે આગલે દિવસે ઉજવણી કરવા માટે કેક વગેરે લેવા એ બહાર નીકળેલો। એના મોટરસાયકલ સાથે, એના સ્કૂટર સાથે આ મોટરકાર ભટકાડી એની ઈજા કરી એનું મરણ થયું। એક અન્ય પટેલ યુવકને પણ હડફેટે લીધા, એનો પગ સાથળમાંથી કાપી નાખવો પડ્યો। આ ગંભીર ગુનામાં પકડાયેલ જે તહોમતદાર છે મયુરસિંહ, એ મયુરસિંહની સામે પોલીસે આઈપીસીની કલમ 304ની ગુનો લગાડેલો। નીચેની અદાલતે એને જેલમાં મોકલેલા। એણે ભાવનગરના એડિશનલ સેશન જજ શ્રી જે.આર. શાહ સાહેબની કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરેલી। જે.આર. શાહ સાહેબની કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ શ્રી ગિરીશભાઈ દવે અને મૂળ ફરિયાદી તરફે
તથા ઈજા પામનારના ભાઈ તરફે ભાઈ હિરેનભાઈ જાની અને હું અમે બંને જણા હાજર થયા હતા. અમે બંને ઈજા પામનારના ભાઈ અને ગુજરી ગયો જે જયેન્દ્ર એના પિતાની એફિડેવિટ ફાઇલ કરી હતી. વિસ્મય શાહના જે અમદાવાદના બહુ ચર્ચિત હિટ એન્ડ રન કેસનું ગુજરાતની વડી અદાલતનું જજમેન્ટ છે તે અમે રજૂ કરેલું હતું. સરકારી વકીલ શ્રી ગિરીશભાઈ દવેએ પણ રજૂઆત કરી હતી અને આ બધા દલીલોના અંતે આજે શ્રી જે આર શાહ સાહેબે મોડી સાંજે આ જામીન અરજીને રદ કરી છે. એમણે એમના ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે જે કોઈ ગુનો બન્યો છે તે ગંભીર છે. એક વ્યક્તિનું મરણ થયું છે, એક વ્યક્તિ લગભગ જીવતો હોવા છતાં પણ મરેલી સ્થિતિમાં છે, એટલે આવા સંજોગોમાં આ જામીન અરજી મંજૂર ન કરી શકાય એવી જે રજૂઆત હતી તે ફરિયાદ પક્ષની રજૂઆત સ્વીકારીને એની જામીન અરજી રદ કરવામાં આવી છે. ભાવનગરથી પાલીતાણા જઈ રહેલી ખાનગી મિની લક્ઝરી બસ વર્તેજ નજીક પલટી ખાઈ જતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ભાવનગરથી પાલીતાણા જઈ રહેલી મિની લક્ઝરી બસના ચાલકે વર્તેજ નવાગામ વચ્ચે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. ભાવનગર પાલીતાણા જઈ રહેલી ખાનગી મિની લક્ઝરી બસ પલટી ખાઈ જતા બસમાં બેસેલા ગઢુલા ગામે રહેતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ, સમજુબેન ઉકાભાઈ ચૌહાણ, પાલીતાણામાં રહેતા ઉત્તમદાસ અર્જુનદાસ તેમજ મહેશ ગિરી ગોસ્વામી સહિત 5 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં વર્તેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી. મહેશ ગિરી ગોસ્વામી. हाँ क्या बनाओ? कलकत्ता क्या बनाओ, क्या हुआ? मैं देखो फूल वाला है, डेकोरेशन का काम करता. तो तलेटी जा रहा था, अपना पालीताना तलेटी जा रहा था. तो बस में नानी चौकड़ी से बस में बैठा तो मेरे को जाने का तलेटी, तो बीच में ऐसा एक्सीडेंट हो गया. बस पलटी हो गई. मतलब नानी चौकड़ी से बैठा जा रहा था तलेटी के लिए, तो बस सीधा बीच रास्ते में पलटी हो गई. बीच रास्ते में? हाँ, बीच रास्ते पर. कितने जने थे? गाड़ी पूरे भरेला था. मैं तो भावनगरથી સિંહોર તરફ જતા હતા તો રસ્તામાં નવાગામ અને સિંહોર અહીંયા નવાગામ આવ્યું ને ત્યાં ગાડી પલટી મારી ગઈ. કઈ ગાડી હતી? ગાડી ટુરિસ્ટ જે આવે છે ને, ટુરિસ્ટ બસ? હા બસ, ટુરિસ્ટ બસ. કેટલા જણા હતા અંદર? અમે હતા 20-22 જણા હતા. ઓચિંતાની પલટી જ મારી? ઓચિંતાની પલટી મારી ગયા. શું બનાવ બનો? બસ પલટી મારી ગઈ. કઈ જગ્યાએ, ક્યાંથી ક્યાં જતા હતા? ભાવનગરથી ગઢુલા જતા, વાદો કોમ્પ્લેક્સથી બેઠા હતા. હાથે કોણ? હા, કઈ બસ હતી? પુલિસ હતું રંગોળાનું, સફેદ. સફેદ. કેટલા જણા હતા? એમાં લગભગ 22 થી 25 જણા. એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ યુવા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ મેદાનમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. અબ્બાસ વિરાણી, મંત્રી, એબીવીપી ભાવનગર. આજરોજ યુવા દિવસ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા ભારતભરમાં સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત
એવા પ્રકારનું અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેના ભાગરૂપે ભાવનગરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તથા અલગ અલગ કોલેજના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીના મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે સફાઈ હાથ ધરાઈ હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ. બાદમાં હોસ્ટેલ અને કોલેજના વિદ્યાર્થીઓને નશો કરવાથી દૂર રહેવા અને નશોના ગેરલાભો વિશે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. જેલ રોડ ઉપર વિવેકાનંદ સર્કલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સાફ સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આજરોજ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર દ્વારા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાએ ભાગ લીધો. જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરેલ. જગતગુરુ રામાનંદાચાર્યની 715મી જન્મ જયંતિ નિમિત્તે લંબે હનુમાનજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ. આ શોભાયાત્રામાં હરિચરણદાસજી, ઓલિયા બાપુ, રામચંદ્રદાસજી સહિતના ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાધુ સંતો જોડાયેલ. આ શોભાયાત્રામાં બજરંગ દળના સભ્યોએ જોડાઈને અખાડા દાવ રજૂ કરેલ. શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફરેલ. દિહોર ગામે પોલીસને જોઈ જતા બે શખ્સોએ ઇંગ્લિશ દારૂ ભરેલો થેલો રસ્તા ઉપર ફેંકી નાસી ગયેલ. દિહોર આઉટપોસ્ટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન દિહોર ગામની નદી વિસ્તારમાં બાઇક ઉપર લકીરાજસિંહ, પ્રદ્યુમનસિંહ અને મહેબૂબ આલમ ખાનના થેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને જતા હોય, જે પોલીસને જોઈ જતા બાઇક ઉપરથી દારૂ ભરેલો થેલો રસ્તા ઉપર ફેંકી બાઇક ઉપર બંને શખ્સો નાસી ગયેલ. પોલીસે તપાસ કરતા થેલામાંથી ઇંગ્લિશ દારૂની 16 બોટલ મળી આવતા બંને શખ્સો સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. ચમારડી ગામે વાડીમાં કામ કરતા માણસને વાડીના માલિકે માર મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ચમારડી ગામે રહેતા રમેશભાઈ કેશુભાઈ સોલંકી અનિરુદ્ધસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભૂપતસિંહ ગોહિલની વાડીમાં કામ કરતો હોય. આ દરમિયાન રાત્રિના સમયે અનિરુદ્ધસિંહે વાડીમાં આવી તું કેમ કામ કરતો નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈને પાઇપ વડે માર મારી. ત્યારબાદ છરી વડે રમેશને વિવિધ સ્થળે ઈજા પહોંચાડતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડેલ છે. ત્યાં પોતાની ખાકી દીધા અને પેપ આંસકી લીધો એવા તો આ ભાગ્યા એને ગૌબેન રમેશભાઈ લઈએ વાડે હતા, મશીન ચાલુ હતું
મુન્નાભાઈ આવ્યા પછી મુન્નાભાઈ આવીને પહેલાં કે શું કરશું તો કે હું પાણી વાળું છું તો કાંઈ બોલ્યા નહીં પાછી ગાય દીધી ગાય દઈને પેપુના ઘા કર્યા પેપુના ઘા કર્યા એવા તા કે હું ભાગી જાઉં ભાગવા ગયા પણ એને આંબા ન દીધા એટલે આ કે હું ઢાળેથી સડી જાઉં કે સાધનમાં તો હું બચી જાઉં એમ પછી એને 10-12 જણાને બોલાવી લીધા ફોન કરીને એ કે અહીંયા વિયાવો છે આ માણસ ભાગ્યો છે કે એને પકડવાનો મચ્છરમાં શું શું હતું પેપ હતો કેટલા જણા હતા હવે એ તો પછી હું તો વેસવા વહી ગઈ હતી પછી એને બીજા લોકો હતા ને એને કીધું મને કે આવી રીતે એમ પેટ્રોલ પંપ પાસે બનાવ બન્યો છે તમારો માણસ છે તમારે બસાવવો હોય જાઓ કે પછી હું જઈતા ના લાશ કરીને નાખી દીધી ક્યાં બનાવ બન્યો હતો કેવું પેટ્રોલ પંપ પાસે સમાડી શિક્ષણ સમિતિ સંચાલિત સંત પ્રભારામ શાળામાં વાર્ષિક રમત ઉત્સવ યોજાયો. ભાવનગર શિક્ષણ સમિતિ સંચાલિત સંત કવારામ ચોકમાં આવેલ સંત પ્રભારામ શાળામાં વાર્ષિક રમત ઉત્સવ યોજાયો. પરિવાર તરફથી દ્વારા 1 થી 8ના બાળકો તથા વાલીઓ અને શિક્ષક સ્વામી વિવેકાનંદ ખેલ મહોત્સવ 2015 ભાઈઓને પેપડા આપીને રમત ઉત્સવમાં શિક્ષણ સમિતિના સભ્યોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરે. રમત ઉત્સવમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. જાપાનીઝ ઇન્વેસ્ટરો અલંગ શિપયાર્ડમાં રોકાણ કરવા ઉત્સુક. 3 દિવસ માટે ટીમ અલંગ શિપયાર્ડમાં પહોંચી. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં રોકાણ કરવાની ઉત્સુકતા જાપાનના કેટલાક શિપ ઓનરો અને ઇન્વેસ્ટરો દાખવતા જાપાન સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીયલ વિભાગના સેક્રેટરી અને રોકાણકારોની ટીમ 3 દિવસ માટે અલંગ શિપયાર્ડની મુલાકાતે આવેલ. જાપાનીઝ ટીમ અમદાવાદથી મોટર માર્ગે અલંગ પહોંચી હતી, જ્યાં શિપ રિસાયકલિંગ એસોસિએશનના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, રમેશભાઈ મેંદાપરા સહિતના એસોસિએશનના સભ્યોએ આવકારેલ ટીમે અલંગ યાર્ડમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. અધેલાઈ ગામ નજીકથી બિયરના જથ્થા સાથે બાવળિયાડી ગામના શખ્સને પોલીસે ઝડપી લીધો. ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે બાવળિયાડી ગામે રહેતા ઘનશ્યામસિંહ પ્રવીણસિંહ ચુડાસમાને અધેલાઈ ગામ નજીકથી બિયરના 20 ટીન સાથે ઝડપી લીધેલ. તળાજાના બોરડા ગામે રહેતા કાજલબેન રાજુભાઈ દાઠિયા જાતે ગળા ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. વિઠ્ઠલવાડીમાં રહેતા ધીરુભા નટુભા ઝાલાને મારામારીમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. મહુવામાં રહેતા ઇકબાલભાઈ દિલાવરભાઈ સુમરાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ચિત્રા મીરાનગરમાં રહેતા નારણભાઈ ગોરધનભાઈ વાળોદરનું શ્વાસની બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. ધારીમાં રહેતા સોનલબેન દિનેશભાઈ ચુડાસમાનું પ્રસૂતિ દરમિયાન સારવારમાં મોત નીપજ્યું હતું. કરચલિયા પરામાં રહેતા દિવાળીબેન કાંજીભાઈ જેઠવા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે.
પાલીતાણામાં રહેતા રૂબીનાબેન મસ્જિદભાઈ સૈયદ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સુરેન્દ્રનગરના કંટારિયા ગામે રહેતા વાલીબેન જસાભાઈ મકવાણાનું બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. દેવુબાગ વિસ્તારમાં ગઈ તારીખ 31મી ડિસેમ્બરની રાત્રિના બનેલી હિટ એન્ડ રનની ઘટનાના આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી હતી. ભાવનગરથી પાલીતાણા જઈ રહેલી ખાનગી મિની લક્ઝરી બસ વર્તેજ નજીક પલટી ખાઈ જતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ. જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરે. દિહોર ગામે પોલીસને જોઈ જતા 2 શખ્સોએ ઇંગ્લિશ દારૂ ભરેલો થેલો રસ્તા ઉપર ફેંકી નાસી ગયેલ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.